जय हिंद दर्शक मित्रों, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પ્રધાનમંત્રીનું આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીનું સૂત્ર જન જન સુધી પહોંચે અને સ્વપ્ન સાકાર થાય તો રાષ્ટ્ર મજબૂત થાય તેવા ઉદ્દેશ્ય સાથે સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રેસ બેઠકની. જી હા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તથા ભાજપના અન્ય આગેવાનોએ આજે છોટાઉદેપુર દરબાર હોલમાં આયોજિત પ્રેસ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના ભવ્ય સપનાને સાકાર કરવા માટે જનતાને આહવાન કર્યું હતું. જિલ્લાના પ્રેસ મિત્રો સાથે આયોજિત બેઠકમાં બોલતા સાંસદ જસુભાઈ રાઠવાએ કહ્યું કે વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારત અભિયાન દેશને આર્થિક રીતે મજબૂત બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. આ માટે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને દરેક ઘરને સ્વદેશી બનાવવાની જવાબદારી દરેક નાગરિકની છે. તેમણે કહ્યું કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો પોતાના હસ્તકલા, કૃષિ અને નાના ઉદ્યોગો દ્વારા આ અભિયાનમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. તો જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ કહ્યું કે હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ જિલ્લાભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી ન માત્ર દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે, પરંતુ સ્થાનિક કલાકારો અને ઉત્પાદકોને પણ નવી તકો મળશે. ભાજપના આગેવાનોએ પ્રેસને જણાવ્યું કે આત્મનિર્ભર ભારતને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ. વિદેશી વસ્તુઓને ના કહીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ અભિયાનમાં પ્રત્યેક નાગરિક સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી હતી. સૌને નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની પોતાની પરિકલ્પના કે આ દેશને આત્મનિર્ભર બનાવવો છે અને આ દેશની આઝાદીના 100 વર્ષ 2047માં પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે તે વખતનું ભારત એટલે મહાન ભારત અને વિકસિત ભારત. તે સંદર્ભે સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌ નાગરિકોને, સૌ દેશવાસીઓને અપીલ કરે છે કે આપણે બધા સાથે મળીને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવું જરૂરી છે. અને આ અભિયાન દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું અને તેનો માર્ગ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે. તેના મૂળ રૂપમાં સ્વદેશી છે. 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરી છે કે તેઓએ જે પણ ખરીદે તે દેશમાં બનેલી વસ્તુ હોય અને દેશના નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય, દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય, એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે. સાથે સાથે એમને આહવાન પણ કર્યું છે કે જે લોકો જરૂરિયાત મુજબની વસ્તુઓ તો ખરીદી રહ્યા છે, સ્વદેશી ખરીદે, પણ વેપારી મિત્રોને પણ તેમને આહવાન કર્યું છે કે આપ પણ જે કંઈક સેલ્સ કરો એ પણ પોતાના દેશમાં બનેલી વસ્તુ હોવી જરૂરી છે. અને આપણે બધા સાથે મળીને, તમામ નાગરિકો સાથે મળીને આ અભિયાનને ઉપાડી લેવું, અભિયાન તરીકે ઉપાડી લેવું ખૂબ જરૂરી છે. ત્યારે આ વેપારી વર્ગના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપ પણ પોતાના દુકાન ઉપર આ બહારથી એક બેનર લગાવવામાં આવે કે અમારી દુકાને સ્વદેશી મળશે, સ્વદેશી વસ્તુ મળશે, એ પ્રકારનું એક આહવાન કરે અને એ પ્રકારનું બોર્ડ પણ લગાવે. અને એમ પણ કહી શકાય કે અમારી
દુકાનમાં માત્ર સ્વદેશી વસ્તુ મળશે એ પણ એ પોતે આહવાનથી કહી શકે છે. સાથે સાથે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ પણ આ અભિયાનને વેગવંતું બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી છે. અને આપણે બધા સાથે જનને જોડીને સ્વદેશી અભિયાન અને સ્વદેશી અભિયાનને જન આંદોલન બનાવીએ અને આ અભિયાનને 90 દિવસ એટલે કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ જયંતિથી લઈને આપણા દેશના ભારત રત્ન એવા આપણા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુધી 25મી ડિસેમ્બર સુધી આ અભિયાનને 90 દિવસના અભિયાનને ચલાવીએ. અને આપણે બધા સાથે મળીને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ 2019માં દેશવાસીઓને હાકલ કરી હતી કે લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો છે એને સાર્થક કરવાના પ્રયત્નો કરીએ, જેથી કરીને આપણે 2047ની અંદર આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં કોઈ પણ પાછું નહીં રહે. એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સ્વદેશી અપનાવીશું તો જ આપણે આ દેશને આપણે આત્મનિર્ભર ભારત બનાવીશું અને 2047ની અંદર વિકસિત ભારત બનાવીશું અને મહાન ભારત બનાવીશું. તો હું પણ આપ સૌને, સમગ્ર દેશવાસીઓને, મારા લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ નાગરિકોને અપીલ કરું છું, તમામ વેપારી મિત્રોને અપીલ કરું છું, તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી વસ્તુ અપનાવવા માટે કટિબદ્ધ થાવ અને આપના માધ્યમથી આ જે અભિયાન છે એને જન આંદોલન અભિયાન તરીકે આપણે જોડી અને આગળ વધીએ. એ જ અભ્યર્થના. વંદે માતરમ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.